Hello, kids. Welcome to Jupiter Institute of Education. આપણે આજે ધોરણ 6 વિજ્ઞાનનું ચેપ્ટર 3 પદાર્થોનું અલગીકરણ એટલે કે સેપરેશન ઓફ સબસ્ટેન્સ વિશે ભણીશું. આપણા રોજિંદા જીવનમાં આપણે ઘણા ઉદાહરણોમાં જોઈએ છીએ કે મિશ્રણ એટલે કે મિક્સચરમાંથી કોઈ એક પદાર્થને અલગ કરવામાં આવે છે. ચા ગાળતી વખતે ચાની ભૂકીને ગળણી એટલે કે સ્ટેનર વડે આપણે પ્રવાહી અલગ કરીએ છીએ, જેથી ચા અને એના કૂચા અલગ કરી શકીએ છીએ. લણણીના સમયે દાણાઓને ડુંડા એટલે કે સ્ટોક્સમાંથી અલગ કરવામાં આવે છે. માખણ મેળવવા માટે છાશ કે દહીં વલવાને શું કહેવાય, ચર્નિંગ કરવામાં આવે છે. એ આકૃતિ 3.2 આપણને અહીંયા દેખાય છે. આવી રીતના પહેલાંના જમાનામાં છાશ કે દહીંને વલોવીને માખણ બહાર કાઢવામાં આવતું હતું. કદાચ તમે મીઠાવાળા દળિયા એટલે કે દળિયા ઘઉંના ફાડાની વાનગી પૌવા ખાધા હશે, તો પણ તમને મરચાં દેખાય તો તમે ખાતા પહેલાં એને અલગ કરી લઈએ છે. ધારો કે એક ટોપલીમાં કેરી જામફળ ભરીને આપવામાં આવે, તેને અલગ કરવામાં આવે તો આપણે શું કરીશું? કેરી અને જામફળને અલગ કરી શકીશું. નાના હોય આવા પદાર્થો સરળ લાગે, પરંતુ આપણે અલગ કરવાના છે કેરી કે જામફળ કરતાં ખૂબ નાના હોય તેવા પદાર્થો. ધારો કે મીઠું અને રેતી ભેળવેલા હોય તો આપણે તેને કઈ રીતના અલગ કરી શકીએ? રેતીના દાણા વીણીને મિશ્રણ કરવાનું વિચારવું અશક્ય લાગે. તો આપણે આવા પદાર્થોને શા માટે અલગ કરવા જોઈએ તે પહેલાં જાણીશું, અને પછી કઈ રીતના કરીએ તે પણ જાણીશું આ ચેપ્ટરમાં. કોષ્ટક 3.1ની કોલમમાં અલગીકરણની રીતો આપેલી છે. અલગીકરણનો હેતુ તથા અલગ કરેલા ઘટકોના ઉપયોગ અનુક્રમે કોલમ 2 અને 3માં દર્શાવેલો છે. જો કે કોલમ 2 અને 3ની માહિતી થોડી આડીઅવડી થઈ ગઈ છે, તો તમે તે પદ્ધતિને તેના હેતુ અથવા અલગ કરેલા ઘટકો સાથે યોગ્ય રીતે જોડી શકો છો. તો હવે આપણે જોઈએ તો પહેલું છે ચોખામાંથી કાકરા દૂર કરવા. તો અલગીકરણનો હેતુ શું? બિનઉપયોગી ઘટકો દૂર કરવા. પહેલું છે કે બે જુદા જુદા ઉપયોગી ઘટકોને અલગ કરવા. પછી બીમાં છે બિનઉપયોગી ઘટકોને દૂર કરવા. સીમાં છે કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા. તો ચોખામાંથી કાકરા દૂર કરવા માટે શું કરવાનું હોય છે? તો કે કચરો કે નુકસાનકારક ઘટકોને આપણે દૂર કરવાના છે. તો પહેલામાં શું આવશે? ચોખામાંથી કાકરા દૂર કરવાનો હેતુ શું છે? કે કચરો કે નુકસાનકારક ઘટકોને આપણે દૂર કરવાના છે. પછી ત્રીજું કોલમમાં જોઈએ આપણે તો અલગ કરેલા ઘટકોનું આપણે શું કરીએ છીએ તે. તો આપણે ઘન ઘટકને ફેંકી દઈએ છીએ. બીજું છે આપણે અશુદ્ધિઓને ફેંકી દઈએ છીએ. ત્રીજું છે આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ. તો આવશે આપણે ઘન ઘટકને ફેંકી દઈએ છીએ. બરાબર. પછી આવશે બીજા નંબરનું જોઈએ આપણે તો માખણ મેળવવા દૂધને વલોવવું. તો એ શું કરવાનું છે કામ? તો બે જુદા જુદા ઉપયોગી ઘટકોને આપણે દૂર કરીએ છીએ, કેમ કે માખણ પણ કામ છે અને જે છાશ નીકળે તે પણ આપણે કામના લઈ શકીએ છીએ. પછી આપણે શું કરીશું? તો બે જુદા જુદા ઘટકોને આપણે ઉપયોગ કરીએ છીએ. પછી ત્રીજા નંબરમાં જોઈએ તો ચાની ભૂકીનું અલગીકરણ. તો શું છે કે ચા કામની છે, કૂચા નથી કામના, એટલે બિન ઉપયોગી ઘટકોને આપણે દૂર કરીએ છીએ. અને એનું પછી શું કરીએ છીએ? તો કે જે બિનજરૂરી કૂચા નીકળ્યા છે, અશુદ્ધિને આપણે ફેંકી દઈએ છીએ. બરાબર છે? ખ્યાલ આવી ગયો? તો આ હતું અલગીકરણની પદ્ધતિમાં શું? તો કે વીણીને દૂર કરવું પહેલી પદ્ધતિ, બીજું વલોવીને અલગ કરવાની પદ્ધતિ, ત્રીજું ગાળીને અલગ કરવાની પદ્ધતિ. અલગ કરવાના હેતુ પણ આપણે જોયા, અને અલગ કરેલા ઘટકોનો આપણે શું કરીએ છીએ તે પણ જોયા. આપણે જોઈએ છીએ કે કોઈપણ પદાર્થનો ઉપયોગ કરતા પહેલા તેમાં રહેલા નુકસાનકારક એટલે કે હાર્મફુલ કે બિનઉપયોગી નોન યુઝફુલ પદાર્થને અલગ કરવા જરૂરી છે. ક્યારેક આપણે ઉપયોગી ઘટકનો ઉપયોગ કરવો હોય તો તેને પણ આપણે જુદા પાડીએ છીએ. જે પદાર્થોને જુદા પાડવાના હોય તેના કણો એટલે કે પાર્ટિકલ્સ અલગ અલગ કદના કે ઘટકોના હોવા જોઈએ. તેઓ દ્રાવ્યની 3 અવસ્થામાંની કોઈ પણ એક અવસ્થામાં હોઈ શકે છે. જો આમાં શું છે કે પદાર્થોને જુદા પાડતા પહેલા એ અલગ અલગ કદના અથવા અલગ અલગ ઘટકના હોવા જોઈએ.
હવે એ ઘટકો કેવા કેવા હોય તો દ્રવ્ય એટલે કે મેટર અથવા તો પદાર્થની 3 અવસ્થા હોય. 3 અવસ્થા એટલે કે 3 સ્ટેટમાં હોય કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ પદાર્થ અથવા કોઈ પણ દ્રવ્ય અથવા કોઈ પણ મેટર. એ 3 અવસ્થામાં હોય. કયું? તો કે ઘન એટલે કે સોલિડ, પ્રવાહી એટલે કે લિક્વિડ અને વાયુ એટલે કે ગેસ. ઘન એટલે કે સોલિડ એટલે કે જે કઠણ વસ્તુ હોય તે, પ્રવાહી એટલે કે લિક્વિડ જે પાણીના ફોર્મમાં હોય, અને વાયુ એટલે કે ગેસ જે હવાના ફોર્મમાં હોય તે. તો જુદા જુદા ગુણધર્મો ધરાવતા હોય તેવા પદાર્થોને તેમના મિશ્રણમાંથી આપણે કઈ રીતે અલગ કરી શકીએ એ આપણે જોઈશું. અલગીકરણની પદ્ધતિઓ એટલે કે મેથડ ઓફ સેપરેશન. આપણે એકબીજા મિશ્ર થયેલા પદાર્થોને અલગ કરવાની કેટલીક સરળ પદ્ધતિઓની ચર્ચા કરીશું, જે આપણે રોજિંદા જીવનમાં પણ ઉપયોગમાં લેતા હોઈએ છીએ. હાથ વડે વીણવું એટલે કે હેન્ડ પિકિંગ. આપણે હાથ વડે વીણવામાં શું હાથ વડે વીણીએ છીએ? તો દુકાનમાંથી ખરીદેલી અનાજની કોઈ થેલીને વર્ગખંડમાં, દુકાનમાંથી આપણે કોઈ પણ અનાજ લાવ્યા હોય ઘરે, ઘઉં, ચોખા, તો આપણા મમ્મી અથવા તો બા આપણા વીણતા હોય છે, તે આપણે જોયા છે. તેમાંથી શું વીણતા હોય છે? કાંકરા વીણે, ફોતરા વીણે, તૂટેલા દાણા વીણે, નાના દાણા વીણે. બરાબર છે. આ હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ ઘઉં, ચોખા, કઠોળમાંથી થોડા મોટા કદના કચરો જેમ કે માટી, કાંકરી, ફોતરા દૂર કરવા માટે થાય છે. આ જથ્થો બહુ હોતો નથી. આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિ સરળ લાગે છે. પછી છે થ્રેસિંગ, એટલે કે જે ખેતી કરતા હોય એને ખબર હોય કે અનાજનું છડવું. પાકની લણણી એટલે કે હાર્વેસ્ટિંગ પછી તમે ઘઉં અથવા ચોખાના ડુંડાના ઢગલા જોયા હશે તો શું હોય? ડુંડામાંથી દાણા કાઢવા પડે. ડુંડા ઘઉં શેના ઉપર થાય? ઘઉં અને ચોખા તો ડુંડા ઉપર થાય, ફોતરાવાળા હોય, એને ડુંડામાંથી અલગ કાઢવા પડે, ફોતરામાંથી પણ અલગ કરવા પડે. દાણા કાઢતા પહેલા તેમને તડકામાં સુકવવામાં આવે. ડુંડામાંથી અનાજના દાણા હોય છે. ખેતરમાં રહેલા સેંકડો ડુંડામાંથી દાણાની સંખ્યાની કલ્પના કરો. ખેડૂત કઈ રીતે ડુંડામાંથી અનાજના દાણાને અલગ કરે છે? વૃક્ષ પરથી કેરી કે જામફળને કોઈ પણ તોડી શકે છે, પણ અનાજના દાણા તો કેરી કે જામફળ કરતાં ખૂબ જ નાના હોય છે. આથી તેને ડુંડામાંથી છૂટવા તો અશક્ય છે. ડુંડામાંથી દાણાને કઈ રીતે અલગ કરવામાં આવે છે? તો એ ડુંડામાંથી દાણાને અલગ કરવાની રીતને છડવું કહે છે. થ્રેસિંગ. આ રીતમાં દાણાને ડુંડાથી અલગ કરવા માટે તેને જોડવામાં આવે છે. એટલે કે શું કે જો આ ચિત્રની અંદર દેખાડ્યું છે કે દાણાઓની જોડી જેવું બનાવે બંચ, અને એને કઠણ એટલે કે સખત પદાર્થ ઉપર અથવા તો પથ્થર ઉપર એને પછાડે તો જેમાંથી દાણા છૂટા થઈ જાય છે. ઘણીવાર બળદની મદદથી પણ કરવામાં આવે છે, અને મોટા જથ્થામાં દાણાને છાડવા માટે યંત્ર પણ વપરાય છે. હવે છે ઉપણવું. પછી આવે છે ઉપણવું એટલે કે વિનોવિંગ. સૂકી રેતી કે લાકડાનો વહેર, સોડસ્ટ, સૂકા પાંદડાનો ભૂક્કો મિશ્રણ કરો. આ મિશ્રણને થાળી કે છાપા ઉપર મૂકીને મિશ્રણને ધ્યાનથી જુઓ. બંને અલગ અલગ ઘટકો સરળતાથી દેખાય છે, અને બે ઘટકોના કણ લગભગ સમાન હોય છે. બરાબર. હવે આ મિશ્રણને ખુલ્લા મેદાનમાં લઈ જાઓ. કોઈ ઊંચા પ્લેટફોર્મ ઉપર ઊભા રહો અને મિશ્રણને થાળી કે કાગળ પર લો. થાળી કે કાગળમાં જે મિશ્રણ રહેલું છે તેમને તેની ખભાની ઊંચાઈએ સુધી રાખીને તેને થોડું નમાવો. મિશ્રણ નીચે ધીમે ધીમે સરકે તે રીતના નમાવો. તો શું થશે કે રેતી એ સીધી નીચે પડી જશે. લાકડાનો વેર અથવા તો સૂકા પાંદડાનો ભૂક્કો એ ઉડીને થોડાક દૂર પડશે. બરાબર. આ રીતે ઘટકોને અલગ કરવાની રીતને ઉપણવું અથવા તો વિનોવિંગ કહે છે. ઉપણવાની પ્રક્રિયાનો ઉપયોગ ભારે અને હલકા ઘટકોને પવન વડે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. આ બેન બતાવ્યા છે એ ઉપણવાનું કામ કરે છે, જેમાં ભારે પદાર્થ નીચે ઢગલો થાય છે અને હલકા ફોતરા એ ઉડીને દૂર જાય છે. બરાબર. હવે ખેડૂતો દ્વારા સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ ભારે અનાજના દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા માટે થાય છે. ફોતરા પવન દ્વારા દૂર ઉડી જાય છે અને અનાજના દાણા અલગ થઈને ઉપણવાના પ્લેટફોર્મની નજીક ઢગલો પડે છે. આ અલગ કરેલા ફોતરાનો ઉપયોગ પશુઓ
કેટલ્સના ચારા ખોરાક માટે થાય છે. પશુઓ એટલે કેટલ્સ, એટલે પાલતુ પશુઓના સમૂહને કેટલ્સ કહે છે અને એનો ખોરાક જે ચારો બને એ એના ફોતરામાંથી બને છે. હવે છે સીવિંગ એટલે કે ચાળવું. ચાળવાનું આપણે લગભગ દરેક ઘરમાં જોયું હશે કે રોટલી બનાવતા પહેલાં લોટને ચાળે છે. ક્યારેક આપણે લોટમાંથી વાનગી બનાવવાની હોય તો તેમાંથી કચરો અથવા તો ભૂસું દૂર કરવા માટે આપણા ઘરે જે ખાવા બનાવે મમ્મી બા એ ચાળતા હોય છે. ચાળવાથી ચાળણીના છિદ્રમાંથી લોટના બારીક કણો પસાર થાય છે, જ્યારે મોટી અશુદ્ધિઓ ચાળણીમાં રહી જાય છે. અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલાં ફોતરા કાંકરા જેવી અશુદ્ધિઓને દૂર કરવા માટે કોથળી ભરીને એક ત્રાંસા ચાણામાંથી સ્લાન્ટિંગ સ્લીવ કરવામાં આવે છે. બરાબર. પછી અહીંયા આપણને આ એક દેખાય છે 3.7માં કે મોટા કાંકરા અને પથ્થરોને ચાળવાની ક્રિયા દ્વારા રેતીમાંથી દૂર કરવા માટે વપરાય છે. કોઈના ત્યાં કડિયા કામ ચાલતું હોય તો રેતી ચાળવા માટે ચાળણીનો ઉપયોગ કરે છે, જાળીનો. હવે આમાં એક પ્રવૃત્તિ છે કે એક ચાળણીમાંથી થોડીક માત્રામાં લોટ લાવો, લોટમાં રહેલી અશુદ્ધિને દૂર કરવા તેને ચાળો. હવે ચોકનો ભૂક્કો કરીને લોટમાં ભેળવો. આપણે જોઈએ તો લોટ અને ચોકના ભૂક્કાને ચાળવાથી અલગ કરી શકીશું. જ્યારે પણ મિશ્રણ ઘટકોમાં કદ અલગ અલગ હોય ત્યારે ચાળવાનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે જે ચાળવે અશુદ્ધિ દૂર કરવાની હોય તે અને જે ઉપયોગમાં લેવાની વસ્તુ તેનું કદ અલગ અલગ હોય તો ચાળવાની ક્રિયા આપણને ઉપયોગમાં આવશે. ચોકનો ભૂક્કો અને લોટને મિક્સ કરીશું તો ચાળીને એકદમ અલગ કરી શકાશે નહીં, કેમ કે ચોકનો ભૂક્કો પણ જે બારીક કણો થયા હશે એ લોટની સાથે લોટની જોડે જ નીચે નીકળી જશે. હવે નિક્ષેપણ, નિતારણ, ગાળણ. નિક્ષેપણ એટલે કે સેડિમેન્ટેશન, નિતારણ એટલે કે ડિકેન્ટેશન અને ગાળણ એટલે કે ફિલ્ટ્રેશન વિશે આપણે ભણીશું. કેટલીક વાર હાથ વડે વીણવાથી, ઉપણવાથી કે અલગ કરવાનું શક્ય ન હોય. ઉદાહરણ તરીકે ચોખા કે કઠોળમાંથી ધૂળ કે માટી જેવી વજનમાં હલકી વસ્તુ હોય છે, તે રાંધતા પહેલાં કઈ રીતે અશુદ્ધિઓને ચોખા કે કઠોળમાંથી દૂર કરવામાં આવે છે. તો ચોખા અને કઠોળને સામાન્ય રીતે રાંધતા પહેલાં ધોવામાં આવે છે, જ્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે છે અને ધૂળ જેવી અશુદ્ધિઓ અલગ થઈ જાય છે. આ અશુદ્ધિઓ પાણી સાથે વહી જાય છે અને પાત્રના તળિયે ઉપયોગી વસ્તુ ચોખા કે કઠોળ બેસી જાય છે. જ્યારે મિશ્રણમાં રહેલો વજન ભારે ઘટકમાં તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે, તે પદ્ધતિને નિક્ષેપણ કહે છે. મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક પાણી ઉમેરવાથી નીચે બેસી જાય અને ઉપરનું ધૂળયુક્ત પાણી દૂર કરવામાં આવે. જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે, તે પદ્ધતિને નિક્ષેપણ એટલે કે સેડિમેન્ટેશન કહે છે. જ્યારે પાણી ધૂળયુક્ત દૂર કરવામાં આવે એ રીતને નિતારણ કહે છે. એટલે પ્રવૃત્તિ એક જ છે કે જ્યારે આપણે કઠોળને પાણીમાં ધોઈએ છીએ અને પાણીમાં મિક્સ કરીએ છીએ ધોવા માટે, ત્યારે એ કઠોળ અથવા તો અનાજ પાણીમાં નીચે બેસી જાય છે, જે ઉપયોગી છે તેને નિક્ષેપણ થયું કહેવાય. અને ત્યારબાદ તેમાંથી ધૂળવાળું અથવા તો ડહોળું પાણી જે આપણે દૂર કરીએ છીએ એને નિતારણ એટલે કે ડિકેન્ટેશન કહે છે. આ જ સિદ્ધાંત પ્રિન્સિપલ એકબીજામાં ન ભળી જાય તેવા બે પ્રવાહીના મિશ્રણને અલગ કરવા માટે પણ વપરાય છે. દાખલા તરીકે તેલ અને પાણીને તેમના મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. તો આવા પ્રવાહીઓના મિશ્રણને થોડો સમય એમનેમ રહેવા દેવામાં આવે હલાવ્યા વગર તો બે જુદા જુદા લેયર બને છે. ઉપરનું લેયર બનાવતા ઘટકને ત્યારબાદ નિતારણ દ્વારા અલગ કરી શકાય છે. હવે ફરી એક ઘન એટલે કે સોલિડ અને પ્રવાહી એટલે કે લિક્વિડનું મિશ્રણ લઈએ. ચા બનાવ્યા બાદ તમે ચાની પત્તી દૂર કરવા શું કરો છો? તો આપણે ચાનો કૂચો દૂર કરવા માટે ગળણીનો ઉપયોગ કરીએ છીએ. તો નિતારણ કરવાનો પ્રયત્ન કરો. નિતારણ એટલે શું? કે એને થોડી વાર રહેવા દેવાનું, એટલે કે કૂચા નીચે બેસી જશે અને ચા ઉપર રહી જશે. બરાબર. તે થોડી મદદ કરશે, પરંતુ થોડી પત્તી તમારી ચામાં જ રહી જાય છે. હવે ચાને ગળણીમાં રેડો તો ચા શું થશે? ચા ગળાઈ જશે અને ગળણીમાં કૂચા રહી જશે.
આ પદ્ધતિને ગાળણ એટલે કે ફિલ્ટ્રેશન કહે છે. બરાબર. આ પદ્ધતિને ગાળણ અથવા તો ફિલ્ટ્રેશન કહે છે. બનાવેલી ચામાંથી પત્તી અલગ કરવા માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય? નિતારણ કે ગાળણ? સંપૂર્ણપણે ચા અને કૂચાને દૂર કરવા માટે ગાળણ પદ્ધતિ એટલે કે ફિલ્ટ્રેશન આપણને વધુ યોગ્ય લાગે છે. નિતારણમાં શું છે કે જે ઉપરનું ડોળું પાણી હોય એને આપણે કાઢી લઈએ છીએ. એમાં ચાને આપણે કાઢતા જઈએ તો સાથે કૂચા પણ આવી જવાની સંભાવના છે. માટે ગાળણ એ ચાને અને કૂચાને અલગ કરવા માટે વધુ યોગ્ય ગણી શકાય. તળાવ કે નદીમાંથી થોડું ડોળું પાણી લાવવાનું, મડી વોટર. જો તે પ્રાપ્ય ન હોય, પ્રાપ્ય એટલે કે મળે તેવું ન હોય તો પ્યાલામાંથી પાણી લઈ તેમાં થોડી માટી નાખી દો, અડધો કલાક સ્થિર રહેવા દો. તો આપણને શું જોવા મળશે કે માટી પાણીના તળિયે બેસી જાય છે. તો આ પદ્ધતિને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું નિક્ષેપણ. અહીં લખ્યું છે ને કે જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણીમાં ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને નિક્ષેપણ કહે છે. એટલે આની અંદર માટી બેસી જાય નીચે, તેને શું કહેવાય? નિક્ષેપણ કહે. હવે પાણીને હલાયા વગર પાલાને સહેજ નમાવીને પાણી કાઢી લઈએ એ રીતને શું કહીશું? તો એને રીતને કહીશું આપણે નિતારણ. જ્યારે પાણીને દૂર કરવામાં આવે છે આ રીતને આપણે નિતારણ કહીશું. પણ શું બીજા પ્યાલામાં રહેલું પાણી હજુ પણ ડોળું છે, કથ્થાઈ રંગનું છે? તો હવે એને આપણે ચાની ગરણીથી અથવા તો કાપડના ટુકડા વડે ગાળી લઈશું અને ટુકડામાં વણાટ દોરાઓ વચ્ચે નાના કરેલા છિદ્રો હોય છે તેમાંથી પાણી નીકળી જશે અને પાણી ચોખ્ખું જોવા મળશે. તો તેને આપણે ફિલ્ટ્રેશન કહીશું. બરાબર. જો પાણી હજુ ડોળું જ હોય તો હજુ નાના છિદ્રો હોય તેવી ગરણીથી અશુદ્ધિને અલગ કરી શકાય. ગાળણ પાત્ર એટલે કે ફિલ્ટર પેપર એક એવી ગરણી છે જેમાં ખૂબ નાના છિદ્ર હોય છે. આ ગાળણ પત્રને કઈ રીતે ઉપયોગમાં લેવું? તે શંકુ આકારની ગડી કરેલું ગાળણ પત્રમાં મૂકવામાં આવે છે. ગાળણ પત્ર એક એવી ગરણી છે જેમાં ખૂબ જ નાના છિદ્ર હોય છે. ગાળણ પત્રને કઈ રીતે ઉપયોગમાં લેવું? તો એને ગરણીની અંદર આવી ફનેલ હોય એની અંદર શંકુ આકારનો બનાવીને એને ગરણીમાં મૂકીને એમાં પાણી ભરવામાં આવે, પાણી ગાળવામાં આવે ડોળું, તો એમાંથી વધારે યોગ્ય પ્રમાણમાં ગાળણ ફિલ્ટ્રેશન કરી શકાય છે. ફળ અને શાકભાજીના રસને સામાન્ય રીતે પીતા પહેલા તેમાંથી બીજ અને માવાનો પલ્પ દૂર કરવામાં આવે છે. આપણા ઘરમાં વપરાતા કોટેજ ચીઝ એટલે કે પનીરની બનાવટમાં પણ ગાળણની ક્રિયા ઉપયોગી છે. તમે કદાચ જોયું હશે કે ઉકળતા દૂધમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરીને પનીર બનાવવામાં આવે છે, જેથી ઘન પનીરના કણો તથા પ્રવાહીનું મિશ્રણ મળે છે. દૂધ ફાટી જાય એટલે પનીર અને પ્રવાહી આપણને અલગ અલગ જોવા મળે છે. તે મિશ્રણ આપણે પાતળા કાપડ કે ગરણી વડે મિશ્રણને ગાળીને પનીરને અલગ કરવામાં આવે છે. બરાબર. તો આપણે અત્યાર સુધીમાં શું ભણ્યા? નિક્ષેપણ ભણ્યા, નિતારણ ભણ્યા, નિતારણ ભણ્યા અને ફિલ્ટ્રેશન પણ ભણ્યા. આપણે જોઈશું બાષ્પીભવન, ઇવાપોરેશન. બીકરમાં પાણી લઈને તેમાં 2 ચમચી મીઠું ઉમેરી યોગ્ય રીતે હલાવો. એક પાણીનો ગ્લાસ લેવાનો, એમાં મીઠું ઓગાળવાનું, મીઠાનું દ્રાવણ તૈયાર કરવાનું. આપણે વૈજ્ઞાનિકની ભાષામાં બોલીએ તો બરાબર. આવી રીતના મીઠાનું પાણી ધરાવતા બીકરને ગરમ કરવું, એને ગરમ કરવાનું. ફેરફાર દેખાશે. શું દેખાશે? કે મીઠાવાળું પાણી ધરાવતા બીકરને ગરમ કરો, પાણીને ઉકળવા દો. હવે બીકરમાં શું વધશે? આ પ્રવૃત્તિમાં આપણે પાણી અને મીઠાને મિશ્રણમાંથી અલગ કરવા માટે બાષ્પીભવન પદ્ધતિનો ઉપયોગ કર્યો. તો આ પદ્ધતિમાં એવું હોય કે પાણીમાં આપણે મીઠું ઓગાળીએ છીએ અને પછી એને ગરમ કરીએ છીએ. તો શું થશે કે પાણી એ ગરમ થઈને ઉડી જશે અથવા તો એનું બાષ્પીભવન થશે. પાણીનું ગરમ થાય એટલે ગરમ થયેલું પાણી વરાળમાં રૂપાંતર થાય.
અને પાણી વરાળમાં રૂપાંતર થઈને હવામાં જતું રહેશે અને બીકરમાં આપણને જોવા મળશે કે મીઠું આપણને બીકરમાં જ જોવા મળશે. એટલે મીઠા અને પાણીમાં ઓગળી ગયેલું મીઠું અને પાણીના મિશ્રણને બાષ્પીભવનની પદ્ધતિથી આપણે અલગ કરવા માટેની પ્રક્રિયા કરી. બાષ્પીભવન પાણીને બાષ્પ વરાળમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. જ્યાં પાણી હાજર હોય ત્યાં બાષ્પીભવનની પ્રક્રિયા સતત થતી હોય છે. શું લાગે છે, મીઠું ક્યાંથી આવ્યું હશે? દરિયાના પાણીમાં ઘણા ક્ષાર હોય છે. આમાંનો એક ક્ષાર મીઠું છે. જ્યારે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે ત્યારે સૂર્યપ્રકાશથી પાણી ગરમ થઈ જાયને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે. થોડા દિવસોમાં જ પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય છે અને પાછળ ઘન ક્ષાર રહી જાય છે. આ ક્ષારોનું વધુ શુદ્ધિકરણ એટલે કે પ્યોરિફિકેશન કર્યા પછી તેમાંથી મીઠું મેળવવામાં આવે છે. મીઠું કઈ રીતના બને છે એ પદ્ધતિ બતાવી છે કે દરિયાના પાણીમાં ઘણા ક્ષાર હોય છે. મીઠું પણ એક ક્ષાર છે. દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે. એટલે દરિયા કિનારે જ્યાં મીઠાની ખેતી થતી હોય ત્યાં અગરો મીઠાની ખેતી કરે એને અગર કહેવામાં આવે છે. ત્યાં છીછરા ખાડામાં પાણી ભરાય છે. તે પાણી ધીમે ધીમે બાષ્પીભવનથી વરાળ અથવા તો બાષ્પમાં ફેરવાઈ જાય છે અને પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય પછી એ ખાડામાં ઘન ક્ષાર એટલે કે મીઠું રહી જાય છે, પણ તે ડાયરેક્ટ ખાવા યોગ્ય હોતું નથી. માટે તેને શુદ્ધિકરણ એટલે કે પ્યોરિફિકેશન કર્યા પછી તેમાંથી મીઠું મળી આવે છે. આની અંદર ચોરસ ખાડા બતાવ્યા છે જેમાં આપણે મીઠું બનાવવામાં આવે છે. અલગીકરણની એક કરતાં વધુ પદ્ધતિઓનો ઉપયોગ. હવે આપણે આગળ જોઈએ કે આપણે મિશ્રણમાંથી પદાર્થોના અલગીકરણની કેટલીક પદ્ધતિઓ શીખ્યા. ઘણીવાર મિશ્રણમાંના જુદા જુદા ઘટકને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ પૂરતી હોતી નથી. બરાબર, કોઈ એક પદ્ધતિ પૂરતી હોતી નથી. એટલે કે એક જ પદ્ધતિથી મિશ્રણ અલગ થઈ શકતું ના હોય તો એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા પ્રવૃત્તિ છે કે રેતી અને મીઠાનું મિશ્રણ લો. હવે તેને કઈ રીતના અલગ કરશો? તો આપણે શું કરી શકીશું? તો જોઈએ આપણે કે રેતી અને મીઠાનું મિશ્રણ લો. તેને કઈ રીતે અલગ કરીશું કે આ મિશ્રણના અલગીકરણ માટે હાથથી વીણવાની પદ્ધતિ એ યોગ્ય લાગતી નથી. બરાબર. હવે આ મિશ્રણને બીકરમાં રાખી એમાં શું નાખીશું? થોડું પાણી નાખીશું. તો બીકરને થોડો સમય બાજુ પર રહેવા દો પાણીમાં નાખ્યા પછી, મિક્સ કર્યા પછી. તો આપણે જોઈએ કે આપણે પહેલાં જોઈએ પ્રમાણે રેતી શું થશે તો કે નીચે બેસી જશે. બરાબર, રેતીનું શું થશે? નિક્ષેપણ થશે. અને રેતીને નિક્ષેપણ પછી એના ઉપર રહેલું પાણી નિતારણ કરીને આપણે ગારણ કરીને અથવા તો નિતારણ કરેલા પાણીને અલગ લઈ લઈશું. તો આ પાણીમાં શું હશે કે રેતી તો પાણીમાં ઓગળ્યું નથી, તો મીઠું તો પાણીમાં ઓગળી જશે, તો આ પાણીમાં મીઠું હશે. હવે આ નિતારેલા પ્રવાહીમાંથી મીઠું દૂર કરવા માટે આપણે શું હમણાં જ ભણ્યા તો કે બાષ્પીભવન. આ પ્રવાહીને કીટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો, થોડી વાર માટે ગરમ કરો. તો આપણે જોઈએ કે કીટલીના નાળચામાંથી વરાળ બહાર આવે છે. ધાતુના પ્લેટમાં એક બરફ લો. આકૃતિ બતાવ્યા પ્રમાણે પ્લેટને કીટલીના નાળચા ઉપર સહેજ પકડી રાખો. તમે અવલોકન કર્યું કે કીટલીમાંથી બધા જ પાણીને ઉકાળીને ઉડી જવા દો. જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી પ્લેટ સાથે થાય છે ત્યારે તેનું સઘનન થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી આવે છે. આ પાણીના ટીપાં તમે પ્લેટ ઉપર પડતા જુઓ છો તે વરાળના સઘનનથી થાય છે. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કન્ડેન્સેશન કહે છે. આપણે જોયું પાણીને ગરમ કરીએ એટલે પાણીનું શું થાય? બાષ્પીભવન. એને શું કહેવાય? ઇવાપોરેશન. બાષ્પીભવન. પાણીને ગરમ કરવાથી પાણીનું વરાળ બને એને બાષ્પીભવન કહેવાય. પણ પાણીની વરાળનું તેના પ્રવાહી અથવા તો પાણી સ્વરૂપમાં ફરી પાછું રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન અથવા તો કન્ડેન્સેશન કહે છે.
તમે ક્યારેય થોડાક પહેલાં ઉકળેલા દૂધના વાસણ ઉપર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા પાણીના ટીપાં જોયા હશે? તો આ જોયા હોય. આપણા ઘરે દૂધ ગરમ કર્યું હોય અને થોડા વહેલા આપણે એના ઉપર ડીશ ઢાંકી દઈએ, થોડી વાર રહીને જોઈએ તો એ ડીશ ઉપર આપણને શું જોવા મળશે? નીચેની બાજુ પાણીના ટીપાં જોવા મળશે. તો એ પણ એ વરાળનું પાણી સ્વરૂપ જ છે. બધા જ પાણીનું બાષ્પીભવન થઈ જાય પછી કીટલીમાં શું બચશે? તો કીટલીમાં આપણને મીઠું જોવા મળશે. આ રીતે આપણે નિતારણ કર્યું, રેતી અને પાણીને અલગ કર્યું, પછી તેનું ગાળણ કર્યું, બરાબર, ડોળું પાણીને અને દૂર કર્યું, પછી બાષ્પીભવન કર્યું, પાણીને ગરમ કર્યું, પાણીને વરાળ સ્વરૂપમાં લાયા એટલે વરાળ અલગ થઈ, મીઠું ત્યાં રહી ગયું, અને વરાળને ઘનીભવન કર્યું. વરાળને ઘનીભવન કઈ રીતના કર્યું કે વરાળને આપણે બરફની નીચે એટલે કે ઠંડી પાડી એટલે વરાળનું ઘનીભવન થયું. તેની દ્વારા પાણી, મીઠું, રેતીને અલગ કર્યા. જ્યારે મીઠાને તેના રેતી સાથેના મિશ્રણમાંથી પાછું મેળવતી હતી ત્યારે તેને મુશ્કેલી પડી. જ્યારે મીઠાને તેના રેતી સાથેના મિશ્રણમાંથી પાછું મેળવતી હતી ત્યારે તેને મુશ્કેલી પડી. તેણે મીઠાના એક પેકેટને થોડી રેતીમાં ભેળવ્યું. પછી તેણે આ દર્શાવેલી 7 નંબરની પ્રવૃત્તિ દ્વારા મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ જેટલું લીધું હતું તેમાંથી બહુ ઓછું મીઠું પાછું મેળવી શક્યા. તો શું ભૂલ થઈ હશે? શું પાણીમાં ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે છે? કેન વોટર ડિઝલ્ટ એની અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ? તો આપણે જોયું તું પ્રકરણ 2માં કે ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે, બરોબર, અને દ્રાવણ બનાવે છે. તો આ પદાર્થમાં પાણીમાં દ્રાવ્ય છે એમ આપણે કીધું. હવે જો પાણીના ચોક્કસ જથ્થામાં આપણે વધુને વધુ તે જ પદાર્થ ઉમેરતા જઈએ તો શું થાય? એટલે કે કોઈ પદાર્થ પાણીમાં ઓગળી જાય એવા પદાર્થને આપણે શું કહ્યું હતું કે એ દ્રાવ્ય છે, અને ઓગળી જાય અને પાણીમાં મિક્સ થઈને જે બનાવે એને દ્રાવણ કહેવાય. તો શું પાણીની અંદર 1 ગ્લાસ પાણીની અંદર આપણે 1 ચમચી મીઠું નાખીને ઓગાળીએ, 2 ચમચી મીઠું નાખીને ઓગાળીએ, 3જી ચમચી મીઠું નાખીને ઓગાળીએ, 4થી ચમચી મીઠું નાખીને ઓગાળીએ, તો શું એક જ ગ્લાસ પાણીમાં બધું જ મીઠું ઓગળી જશે કે નહીં ઓગળી જાય? તે આપણે આગળ ભણીએ, જોઈએ. એક નાનું બીકર લેવાનું, એમાં 1 ચમચી મીઠું અને પાણી જોઈશે. અડધા કપ જેટલું પાણી લો, એમાં 1 ચમચું મીઠું નાખો, બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવો. ફરીથી 1 ચમચી મીઠું નાખો, બરાબર ઓગળે ત્યાં સુધી હલાવો. દરેક વખતે 1 ચમચું મીઠું ઉમેરતા જઈએ અને જોઈએ કે થોડું મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળિયે બેસી જશે, બરાબર. એક સમય એવો આવશે કે પાણીમાં મીઠું ઓગળવાનું બંધ થઈ જશે અને મીઠું પણ રેતીની જેમ ઓગળ્યા વગર નીચે બેસી જશે. તો દ્રાવણ હવે શું થઈ ગયું છે? સંતૃપ્ત, એટલે કે સેચ્યુરેટેડ, બરાબર. પહેલીને રેતી સાથે મોટા જથ્થામાં ભેળવેલા મીઠાને પાછું મેળવવામાં ભૂલ નહીં થઈ હોય, કેમ કે દ્રાવણ અથવા તો પાણી એ સંતૃપ્ત થઈ ગયું હશે કે જેટલું મીઠું ઓગાળી શકતું હતું એટલું મીઠું એણે ઓગાળી દીધું, અને જે મીઠું ના ઓગાળી શક્યું એ જ આપણને છેલ્લે પાછું મળશે. જે અદ્રાવ્ય રહી ગયું હશે તે રેતી સાથે જ રહી ગયું હોવું જોઈએ, તે પાછું મળી શક્યું નહીં, બરાબર. પહેલીને રેતી સાથે મોટા જથ્થામાં ભેળવેલા મીઠાને પાછું મેળવવામાં ભૂલ થઈ ગઈ હશે? ના. તો તેનો સંકેત છે કે કદાચ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી હશે તેના કરતાં પણ મીઠાનો જથ્થો વધારે હશે. જે મીઠું અદ્રાવ્ય રહી ગયું હશે તે રેતી સાથે જ રહી ગયું હોવું જોઈએ, જે પાછું મળી શક્યું નથી. જે વધારે માત્રામાં પાણીનો ઉપયોગ કર્યો હોત તો તે પોતાની મુશ્કેલીથી નિવારી શકત, બરાબર. જો તેની પાસે મિશ્રણમાં રહેલા બધા જ મીઠાને ઓગાળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી તો શું કોઈ બીજો રસ્તો ખરો? તો આપણે પ્રયત્ન કરીએ પહેલીને મદદ કરવાની. બીકરમાં થોડુંક પાણી લો અને તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળતા રહો જ્યાં સુધી વધુ મીઠું ઓગળવાનું બંધ ન થાય. મીઠાયુક્ત પાણીનું સંતૃપ્ત દ્રાવણ મળશે.
હવે આ સંતૃપ્ત દ્રાવણમાં થોડી માત્રામાં મીઠું ઉમેરો અને તેને ગરમ કરો. તો તમે શું જોયું કે બીકરના તળિયે રહેલા અદ્રાવ્ય મીઠાનું શું થશે? તો મીઠું ઓગળી શકાશે. તો આ ઓગળ્યું? જો હા, તો શું ગરમ કરવાથી હજુ થોડું મીઠું ઓગાળી શકાશે? હજુ થોડું વધારે મીઠું ઓગાળી શકાશે. તો આ દ્રાવણને ગરમ દ્રાવણને ઠરવા દો. શું બીકરના તળિયે ફરીથી મીઠું દેખાયું? આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય છે. બરાબર. હવે આપણે બીજી એક પ્રવૃત્તિ જોઈએ. તો શું પાણી બધા જ દ્રાવ્ય પદાર્થોને સમાન માત્રામાં ઓગાળી શકે છે? તેના માટે પ્રવૃત્તિ જોઈએ કે 2 પ્યાલા લો, બંને અડધો કપ પાણી લો. એક પ્યાલામાં 1 ચમચી મીઠું ઓગળી જાય ત્યાં સુધી હલાવો. દ્રાવણ સંતૃપ્ત થાય ત્યાં સુધી 1 ચમચી મીઠું ઉમેરો અને પાણી કેટલી ચમચી મીઠું ઓગળ્યું તે નોંધો. હવે આ જ પ્રવૃત્તિનું ખાંડ વડે બીજા ગ્લાસમાં કરો. બીજા ગ્લાસમાં ખાંડનું દ્રાવણ બનાવો. એમાં વારાફરતી 1 ચમચી ખાંડ નાખો. તો પાણી વધારે ચમચી ખાંડ ઓગાળી શકે છે કે પાણી વધારે ચમચી મીઠું ઓગાળી શકે છે તે આપણને જોવા મળશે. બરાબર. એ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક અલગ અલગ પદ્ધતિઓ જોઈ. બરાબર. પદાર્થને પ્રવાહીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવાય છે. જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? કે જ્યારે પ્રવાહીમાં પદાર્થને ઓગાળીને દ્રાવણ બનાવાય અને તે દ્રાવણમાં તે પદાર્થ વધુ ઓગળી ન શકે ત્યારે તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. હવે આપણે જે શબ્દો શીખ્યા, વલોવવું એટલે કે ચર્નિંગ, ઘનીભવન એટલે કે કન્ડેન્સેશન, વરાળનું પ્રવાહીમાં રૂપાંતર થાય એને ઘનીભવન કહે છે. પછી છે નિતારણ, ડિકેન્ટેશન એટલે કે નિતારણ એટલે શું? કે ઉપર રહી ગયેલું પાણીને આપણે નિતારી લઈએ. બાષ્પીભવન એટલે કે પાણીને ગરમ કરીએ અને પાણીને વરાળ સ્વરૂપે થઈ જાય એને બાષ્પીભવન કહેવાય. ગાળણ એટલે કે ગળણીથી આપણે ચાને ગાળીએ તે ગાળણ પ્રક્રિયા. હાથથી વીણવું એટલે કે હેન્ડ પિકિંગ. સંતૃપ્ત દ્રાવણ આપણે હમણાં જ જોયું કે જે દ્રાવણની અંદર વધારે પ્રમાણમાં પદાર્થ ન ઓગળે તેવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. નિક્ષેપણ, સેડિમેન્ટેશન. નિક્ષેપણ એટલે શું? કે જે ભારે પદાર્થ હોય તે પાણીના નીચે બેસી જશે. પછી છે ચાળવું. ઘરમાં લોટ ચાળીએ, કડિયાકામમાં રેતી ચાળીએ એ ચાળવાની પ્રક્રિયા. પછી દ્રાવણ, દ્રાવ્ય પદાર્થ પ્રવાહીમાં ઓગળીને જે બનાવે મિશ્રણ એને દ્રાવણ અથવા તો સોલ્યુશન કહે છે. છડવું એટલે કે અનાજના દુંડામાંથી અનાજના દાણાને છૂટા પાડવા. પછી છે ઉપણવું. ઉપણવું એટલે કે હલકો અને ભારે પદાર્થને હવાની મદદ દ્વારા અલગ કરવા. હવે આપણે આ પાઠનું સારાંશ જોઈએ. હાથ વડે વીણવું, ઉપણવું, ચાળવું, નિક્ષેપણ, નિતારણ, ગાળણ પદાર્થોને તેમાંના મિશ્રણમાંથી અલગ કરવાની પદ્ધતિઓ છે. પદાર્થને તેમના મિશ્રણમાંથી અલગ કરવાની પદ્ધતિઓ કઈ કઈ છે? તો 1. હાથ વડે વીણવાની, ઉપણવાની, ચાળવાની, નિક્ષેપણ કરવાની, નિતારણ કરવાની, ગાળણ કરવાની પદ્ધતિઓ છે. અનાજમાંથી હાથ વડે વીણીને ફોતરા અને કાકરા દૂર કરાય છે. ફોતરાને ભારે અનાજના દાણાથી અલગ કરવા માટે ઉપણવામાં આવે છે. મિશ્રણમાં ઘટકોના કદમાં ભિન્નતા હોય ત્યારે તેમને અલગ કરવા માટે ચાળવામાં આવે છે. ચાળવું અને ગાળવું એ કહે છે. પાણી અને રેતીના મિશ્રણમાં રેતીના ભારે કણો તળિયે બેસી જાય છે અને પાણીના નિતારણ દ્વારા અલગ કરવામાં આવે છે. અદ્રાવ્ય, ઘન અને પ્રવાહીના મિશ્રણમાંથી ઘટકોના અલગીકરણ માટેના ગાળણ વપરાય છે. પ્રવાહીની તેની બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે.
પ્રવાહીમાં દ્રાવ્ય થયેલા ઘન પદાર્થને અલગ કરવાની બાષ્પીભવન વપરાય છે. સંતૃપ્ત દ્રાવણ એવું દ્રાવણ છે જેમાં પદાર્થને વધુ ઓગાળી શકાતો નથી. સંતૃપ્ત દ્રાવણ એવું દ્રાવણ છે જેમાં પદાર્થને વધુ ઓગાળી શકાતો નથી. દ્રાવણને ગરમ કરવાથી તેમાં પદાર્થ ઓગાળી શકાય છે. તો શું ગરમ કર્યા વગરના સંતૃપ્ત દ્રાવણમાં વધારે પદાર્થ ઓગળી શકે? તો હા. પાણીને તેના દ્રાવ્ય પદાર્થોને જુદા જુદા જથ્થામાં ઓગાળે છે. પાણી તેમાં દ્રાવ્ય પદાર્થોને જુદા જુદા જથ્થામાં ઓગાળે છે. એટલે આપણે શું જોયું કે ખાંડ ઓછી ઓગળે છે, મીઠું વધારે ઓગળે છે. બરાબર છે? તો આ હતું આજનું આપણું પ્રકરણ પદાર્થોનું અલગીકરણ. હવે આપણે આનો સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાય પદાર્થોનું અલગીકરણ. શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ? 2 ઉદાહરણ આપો. તો મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકોને દૂર કરવા માટે. તો ઘઉંમાંથી ફોતરા અને કાકરા દૂર કરવા. પછી બીજું છે કે મિશ્રણમાં રહેલા 2 કે તેથી વધુ ઉપયોગી ઘટકોને અલગ કરી તેને ઉપયોગમાં લેવા માટે. તેમાં દહીંને વલોવી તેના ઉપયોગી ઘટકો માખણ અને છાશ અલગ કરવા માટે. પછી ઉપણવું એટલે શું? તે ક્યારે વપરાય છે? તો અનાજના દાણામાંથી બિનજરૂરી કચરો દૂર કરવા વપરાતી પદ્ધતિને ઉપણવું કહે છે. અનાજના દાણામાંથી બિનજરૂરી કચરો દૂર કરવા વપરાતી પદ્ધતિને ઉપણવું કહે છે. ઉપયોગ ક્યાં વપરાય છે? ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં, બાજરી, કઠોળમાંથી પવનની મદદથી ફોતરા, ધૂળ કે કચરો દૂર કરે છે. 3. રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રજકણો તમે કઈ રીતના દૂર કરો છો? તો રસોઈ કરતા પહેલા કઠોળને પાણી વડે ધોઈ લઈશું. તેમાંથી ફોતરા અને ધૂળના રજકણો પાણી વડે દૂર કરી શકાય છે. આવી રીતે કઠોળને 2-3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે. પછી છે ચાળવું એટલે શું? તે ક્યારે વપરાય છે? ચાળવું એટલે કે મિશ્રણના 2 ઘટકો જુદા જુદા કદના હોય ત્યારે ચાળણી વડે ઘટકોને અલગ કરી શકાય છે. આ પદ્ધતિને ચાળવું કહે છે. ઉપયોગ તો ક્યાં વપરાય છે ચાળવાની પ્રક્રિયા? તો ઘઉંને દળતા પહેલા ઘઉંમાંથી ફોતરા અને કાકરા દૂર કરવા માટે તેમને ચાળણીમાંથી ચાળવામાં આવે છે, જેમાંથી કાકરા અને નાના પથ્થર દૂર થાય છે. અને બાંધકામના સ્થળોએ મોટા ચાળણા વડે રેતીમાંથી કાકરા અને નાના પથ્થર દૂર કરવામાં આવે છે. રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતના અલગ કરશો? રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવાના નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેમાં મિશ્રણને થોડો સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દઈશું, જેથી રેતી પ્યાલાના તળિયે જમા થઈ જાય છે. આને આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે. પછી પ્યાલાને ધીમે ધીમે નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લેવામાં આવે છે. આ પદ્ધતિને નિતારણ કહે છે. આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે. ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને તમે અલગ કરી શકો છો? જો હા, તો કઈ રીતના કરશો? હા, ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને ચાળીને અલગ કરી શકાય છે. ઘઉંના લોટના રજકણો કરતાં ખાંડના કણો મોટા હોવાથી આ મિશ્રણને ઘઉંનો લોટ ચાળવાની ચાળણી વડે ચાળવામાં આવે છે, જેથી ખાંડના કણો ચાળણી ઉપર રહેશે અને લોટ ચડાઈને નીચેના પાત્રમાં પડશે. આ રીતે ખાંડને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતના મેળવશો? ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા માટે નિક્ષેપણ, નિતારણ અને ગાળણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલા ડહોળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક પડી રહેવા દો, સ્થિર પડી રહેવા દો. આથી કચરો, માટી અને રેતીના કણો
પ્યાલાના તળિયે બેસી જશે. પછીથી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો. તેમાંથી પાણી પછી સ્વચ્છ મળશે. નિતારેલ પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણ ક્રિયા કરીને એક પાત્રમાં લો. આ પાત્રમાંથી મળતું પાણી એકદમ અથવા તો તદ્દન ચોખ્ખું મળશે. હવે છે 8 નંબર, ખાલી જગ્યા પૂરો. ચોખાના દાણાને ડુંડાથી અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે. તો છડવું અથવા તો થ્રેસિંગ. જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા ઉપર મલાઈ રહી જાય છે. મલાઈથી દૂધને અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? ગાળણ ક્રિયા. દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. તો બાષ્પીભવન. જ્યારે ડહોળા પાણીને વાસણમાં રાખી આખી રાત રહેવામાં આવે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. ચોખ્ખું પાણી ઉપરથી કાઢી લેવામાં આવે છે. આ ઉદાહરણમાં અલગીકરણની પદ્ધતિ કઈ કહેવાય? તો ઉપરથી પાણી કાઢી લીધું એટલે એને નિતારણ કર્યું કહેવાય. પછી છે ખરું કે ખોટું. પાણીને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે છે. પાણી અને દૂધના મિશ્રણને ગાળણથી અલગ કરી શકાય? બિલકુલ ખોટું. દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાશે? નહીં કરી શકાય. ખોટું. ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાશે? નહીં કરી શકાય. બિલકુલ ખોટું. અનાજ અને ફોતરા નિતારવાની પદ્ધતિ વડે અલગ કરી શકાશે? નહીં કરી શકાય. બરાબર. તો આ હતું ખરા ને ખોટા. પછી છે કે લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્રણ કરવાથી લીંબુ શરબત બને છે. તેને ઠંડુ કરવા માટે તેમાં બરફ ઉમેરો છો. તમારે શરબતમાં ખાંડ ઓગળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલા? કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગળાવવી શક્ય બનશે? તો આપણે લીંબુના શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ. પાણીમાં ખાંડ ઓગળવાની ક્ષમતા નીચા તાપમાને ઓછી હોય છે. તેથી ખાંડ વધુ ઓગાળવા માટે પાણી ઠંડુ કરતા પહેલા ખાંડ ઓગાળવી જોઈએ, પછી જ બરફ ઉમેરવો જોઈએ. Thanks for watching. Like cattle, share